डभोई में बिल्डरों ने नर्मदा योजना की पूरी नहर ही गायब कर दी और उसी जमीन पर 500 से ज्यादा प्लॉट्स की तैयारी कर डाली। जानकारी के अनुसार गुजरात के वडोदरा जिले के डभोई तालुका के सिगुवाड़ा गांव में निजी बिल्डरों द्वारा बैतून नूर सिटी नाम से एक बड़ी साइट विकसित की जा रही है। आरोप है कि साइट के बीच से गुजर रही नर्मदा योजना की माइनर कैनल को ही भर दिया गया, जमीन समतल कर दी गई और वहां बड़े पैमाने पर प्लॉटिंग शुरू कर दी गई। इतना ही नहीं, आरोप है कि नहर के बड़े वॉल्व और पाइप तक उखाड़ दिए गए। मामले की जानकारी मिलने के बाद नर्मदा निगम ने नोटिस जारी कर नहर को बहाल करने और पाइपलाइन दोबारा लगाने के निर्देश दिए हैं। इस मामले में पुलिस शिकायत भी दर्ज कराई गई है। अब सवाल यह है कि आखिर बिल्डरों के हौसले इतने बुलंद कैसे हो गए कि पूरी नहर पर ही निर्माण शुरू कर दिया गया, और अगर यह सब हो रहा था तो जिम्मेदार विभागों को इसकी भनक क्यों नहीं लगी? क्या ऐसे मामलों में सख्त कार्रवाई होनी चाहिए? अपनी राय कमेंट में जरूर बताइए और इस खबर को ज्यादा से ज्यादा शेयर कीजिए। ડભોઈ તાલુકાના મલ્હારપુરા ગામના ખેડૂતો દ્વારા એક પ્રશ્ન મારા ધ્યાને લાવવામાં આવ્યો હતો। જે પ્રશ્ન હતો કે બૈતુનૂર સિટી જે મલ્હારપુરા અને સેગુવાડા ગામના વચ્ચે બની રહી છે, 400-500 જેટલા પ્લોટ બિલ્ડરો દ્વારા પાડવામાં આવે છે, તેની અંદર જે એક માઇનર કેનાલ પસાર થતી હતી સેગુવાડા તરફથી મલ્હારપુરા બાજુ જતી હતી, એ આખી કેનાલ તોડી નાખીને એમના પોતાના બિલ્ડરોના આર્થિક ફાયદા માટે એ લોકોએ તોડી નાખી અંડરગ્રાઉન્ડ પાઇપ નાખવામાં આવી અને એની ઉપર રસ્તા કરીને પ્લોટ બગીચા બનાવવામાં આવ્યા। આની રજૂઆત મેં કરી હતી અને 4 મેએ અમે રૂબરૂ મુલાકાત ખેડૂતો સાથે કરી હતી। ત્યાર પછી સરદાર સરોવર નિગમ દ્વારા નોટિસ આપવામાં આવી છે, પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે। ફરિયાદમાં ખાલી અરજી આપવામાં આવી છે। આ વિષયનું ધ્યાન ધારાસભ્યને દોરવામાં આવ્યું હતું। ધારાસભ્યશ્રીએ પણ કલેક્ટરમાં આની રજૂઆત કરી છે। ધારાસભ્યની રજૂઆતને પગલે અત્યારે બિલ્ડરો દ્વારા માટીકામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ માટીકામની નીચે પાઇપો જે જૂની છે એવી ને એવી જ રાખવામાં આવી છે, તો કેનલના નીચે પાઇપો હોતી નથી, એ દૂર કરવામાં આવે। ત્યારબાદ ઝડપથી એનું કામ કરવામાં આવે। અધિકારીઓને અમે મૌખિક પૂછ્યું તો એ લોકોએ એ જ જવાબ આપ્યો છે અધિકારીઓએ પણ કે બિલ્ડરો દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે આવનારા 10 દિવસમાં અમે કેનલ હતી એવી કમ્પ્લીટ કરીને આપીશું। પણ શું ખરેખર કાયદાનો કોઈને ડર રહ્યો નથી એવું લાગે છે? આખું સરકારી જગ્યા પર બાંધકામ કરવું, સરકારી જગ્યા પર પ્લોટ પાડવા, જો સરદાર સરોવર નિગમની જગ્યા હોય તો હું આપના મારફત અધિકારીઓને પણ કહું છું, તમે વિભાગના અધિકારી છો, એ સાચવવાની જવાબદારી તમારી છે। આમાં વિજિલન્સ તપાસ થવી જોઈએ। જેને પણ આ નુકસાન પહોંચાડ્યું છે એ કેનલ રિપેર તો કરે, પરંતુ રિપેર થયા પછી એને દંડનીય જોગવાઈ સરકારમાં હોય તો એને દંડ પણ થવો જોઈએ, તો ફરી કોઈ બિલ્ડર આવું કરી ના શકે। આ તો ખેડૂતોને નુકસાન થવાની વાત છે। બિલ્ડરો આગળ પણ સરદાર સરોવર નિગમ દ્વારા 3 નોટિસ આપવામાં આવી છે। 6 મહિના પહેલા પણ નોટિસ આપવામાં આવી હતી, પણ કોઈ પણ પ્રકારના પગલાં લીધા નથી બિલ્ડર દ્વારા। અધિકારીઓ ખાલી કાગળ પત્ર વ્યવહાર જ કર્યા છે, બિલ્ડરે કંઈક કર્યું નથી। અધિકારીઓ પણ એવું માની રહ્યા છે કે બિલ્ડરની બહુ મોટી પહોંચ હશે, અને હું આપણા મારફત બિલ્ડરોને પણ કહું છું કે જે ખેડૂતોને તકલીફ પડતી હોય, મુશ્કેલી પડતી હોય, એને તમે નુકસાન ના કરશો। જે કેનલ હતી એવી ફરી કરી આપો। તમને આ અમારી એક વિનંતી છે, પણ અમારી વિનંતી નહીં સ્વીકારો અને આવનારા સમયમાં ચોમાસું નજીક છે, જો આનો ઉકેલ જલ્દીથી નહીં લાવો તો અમે આગળ જે પણ કરવું પડશે કરીશું, અને આનો કાયદેસર ન્યાય ખેડૂતોને મળે એ દિશામાં અમે કામ કરીશું।